દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર આવી રહ્યા છે, ત્યારે તેઓ શહેરમાં 1.5 કિલોમીટર લંબાઈના ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ડોગ સ્ક્વોડની મદદથી વાહનો, દુકાનો અને શંકાસ્પદ સ્થળો પર સઘન સુરક્ષા તપાસ હાથ ધરાઈ છે. મહિલા કોલેજ સર્કલથી શરૂ થતો રોડ શો આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ થઈને જવાહર મેદાન સુધી જશે. ભાજપના નેતાઓ નીમુબેન બાભણિયા, જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યાએ રૂટનું સ્થળનું નિરીક્ષણ કર્યું. રોડ શો દરમિયાન વિવિધ ટેબલો રજૂ થશે, જેમાં ઓપરેશન સિંદૂર, જીએસટી રિફોર્મ અને ગરબા જેવી થીમ્સ સમાવેશ પામશે. એટલે કે મોદી સાહેબ પોતાના જન્મદિવસના તરત જ પછી આપણા ભાવનગરમાં આવી રહ્યા છે અને 3 દિવસ પછી આપણા ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ પણ શરૂ થાય. પણ નરેન્દ્રભાઈ મોદી આવે છે ત્યારે આજે દિવાળી જેવો માહોલ છે. ખૂબ સરસ રોડ રસ્તા અને લોકોએ સરસ એને શણગારી દીધા છે અને ભાવનગરની તમામ જનતા ખૂબ જ ઉત્સાહથી નરેન્દ્રભાઈની સ્વાગતની તૈયારીઓ કરી રહી છે, એમની રાહ જોઈ રહી છે. આપ અહીંયા જોઈ રહ્યા છો એમ કે દરેક જગ્યાએ રોડ શો થશે, ત્યાં વિવિધ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં આગળ આપણી સાંસ્કૃતિક અલગ અલગ કૃતિઓ બધા રજૂ કરવાના છે અને રૂપાણી સુધીનો રોડ શો છે, મહિલા કોલેજથી રૂપાણી સુધીનો. ત્યારબાદ જવાહર મેદાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મોદી સાહેબને સાંભળવા આવવાના છે. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણને દિવાળીની પહેલાં તે દિવાળીની રિટર્ન ગિફ્ટ મળે એમ છે. તો દરેક આપના માધ્યમથી હું ભાવનગરના લોકોને નમ્ર વિનંતી કરવા માગું છું કે આપ લોકો મોટી સંખ્યામાં આપણે ભાવનગરમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવાનું છે, તેમાં ઉપસ્થિત છે. જ્યાં રોડ શો થવાનો છે ત્યાં રોડ શોએ અમારા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના અધ્યક્ષશ્રીઓ, ભાવનગર જિલ્લાના અધ્યક્ષશ્રી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા દ્વારા આજે જ્યાં રોડ શો થવાનો છે ત્યાં અમે સૌ આવ્યા છે. આ રોડ શોની અંદર અનેક જગ્યાએ સ્ટેજ બન્યા છે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે એ કૃતિઓ રજૂ કરવાના છે. જીએસટી, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલના ટેબલો પણ આ રોડ શોની અંદર શોભા વધારી રહેશે. આમ ભાવનગરની અંદર જ્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબને સાંભળવા, મોદી સાહેબને જોવા એ પણ એક લાવો હોય છે. ત્યારે મોદી સાહેબને આવકારવા માટે સમગ્ર ભાવેણાવાસીઓ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉત્સાહિત છે.